લખપત તાલુકાના વર્માનગર ગામમાં આવેલા અભયેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર પટાંગણમાં પરશુરામ જન્મોત્સવની ઉજવણી ઉત્સાહભેર અને ધાર્મિક ભાવના સાથે કરવામાં આવી। આજરોજ લખપત તાલુકાના વર્માનગર ગામમાં આવેલા અભયેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર પટાંગણમાં પરશુરામ જન્મોત્સવની ઉજવણી ઉત્સાહભેર અને ધાર્મિક ભાવના સાથે કરવામાં આવી। ભક્તો દ્વારા વિશેષ પૂજા અર્ચના યજ્ઞ તથા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિકો તથા આસપાસના ગામો પરથી અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। અહેવાલમાં ન્યૂઝ વિનોદ ગોસ્વામી, લખપત। बोले रामचंद्र भगवान की जय, परशुराम भगवान की जय, कोटेश्वर महादेव की जय। जણાવતા આનંદ થાય છે કે આજે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભગવાન પરશુરામ પૂજન કરવામાં આવ્યો। ભાઈઓ બહેનો દ્વારા તેમજ પરશુરામના નાના મોટા એવા પરશુરામ સેના દ્વારા નવીનભાઈ જોશી તેમજ નવીનભાઈ રાજગોર, સુનિલભાઈ ગોર તેમજ નાના મોટા ભાઈ બહેનો દ્વારા પૂજન કરવામાં આવ્યું, આરતી ઉતારવામાં આવી તેમજ પંચોપચાર પૂજન કરવામાં આવ્યું। આજના દિવસ દરમિયાન ગર્વ મહેસૂસ કરતા અમને આનંદ થાય છે કે ભગવાન જન્મ ઉત્સવ નિમિત્તે અમે બધા જ નાના મોટા ભાઈઓ બહેનો દ્વારા અહીંયા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો છે, તેમજ ઘણી બધી સંખ્યામાં આજુબાજુના ગામોના પણ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ જ સરસ અતિ આનંદ આવ્યો અને ભગવાનનું પૂજન કરી અને અમે ધન્યતા અનુભવી। परशुराम भगवान की जय, सियावर रामचंद्र भगवान की जय। આજે પરશુરામ ભગવાનનો જન્મ ઉત્સવ નિમિત્તે આપણા વર્માનગર ખાતે અભેશ્વર મહાદેવ મંદિરમાં પરશુરામ જયંતિનો ભાવેથી ભાવે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલું હતું। આજુબાજુથી નવાનગર, વર્માનગર, એકતાનગરથી ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં વધાર્યા। આપણા વર્માનગરથી દીદી પંડ્યા સાહેબ તથા દવે સાહેબ અને નવાનગરથી વિપુલભાઈ, દિનેશ મહારાજ, એકતાનગર સુનિલ મહારાજ અને ખૂબ જ ભાવપૂર્વક આરતીનું આયોજન કરવામાં આવ્યું તથા મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું। પરશુરામ જયંતિ નિમિત્તે આપણા વિસ્તારમાં દર વખતે આપણે ખૂબ જ મોટી વિસ્તારથી રેલીનું આયોજન કરીએ છીએ। કાશ્મીર મધ્યે જે પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો અને જે મૃતક આત્માઓને શાંતિ મળે એવી ભગવાન પરશુરામને પ્રાર્થના કરીએ, તેમજ એમના પરિવારને દુઃખદ ઘટના સહન કરવાની શક્તિ મળે એવી ભગવાનને વારંવાર પ્રાર્થના કરીએ છીએ। પહેલગામમાં જે બનાવ બન્યો એવી ઘટના હવે ન બને એવી પણ આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરશું અને ભગવાન પરશુરામને પ્રાર્થના કરશું કે એવી આત્માને શાંતિ મળે। બોલી પરશુરામ ભગવાન કી જય।